નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. શાંત, સહજ અને સુરક્ષિત રાજ્યની છબી ધરાવે છે ગુજરાત, અને આ ગુજરાતમાં પાછલા કેટલાક દિવસોમાં જે કોઈ પણ એવી ઘટનાઓ આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે, ક્યાંક લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો હોય, ક્યાંક એવી મર્ડરની એવી ઘટના સામે આવી હોય, દુષ્કર્મનો બનાવ જોઈએ આપણે, જાહેરમાં આતંક મચાવતા હોય કેટલાક શખ્સો. બીજી તરફ સરકાર પણ એક્શન મોડમાં છે, પગલાં પણ લેવામાં આવ્યા છે. આ બધાની સામે સવાલ તે થઈ રહ્યો છે, જે વાત આંખે ઉડીને વળગી રહી છે, કે મોટાભાગના જે ગુનેગારો છે પરપ્રાંતિયો છે. આ વાતને લઈને પણ ક્યાંક ઘણી એવી ચર્ચાઓ થઈ રહી છે. પાછલા કેટલાક દિવસોથી જે કાર્યવાહી થઈ રહી છે તે બાદ પણ ક્યાંક અનેક એવા સવાલો સામે આવી રહ્યા છે. અનેક પ્રશ્ન એ થઈ રહ્યો છે, સુરક્ષિત રાજ્યની આપણે ઉદાહરણ બીજા રાજ્યની સાથે સરખામણી કરતા હોઈએ છીએ, પરંતુ શું ખરેખર આ સુરક્ષિત ગુજરાતને અસુરક્ષિત કોણે બનાવી દીધું છે? ખાસ કરીને મહાનગરોમાં જે પ્રકારની ઘટનાઓ સામે આવે છે, મહાનગરો કેટલા સુરક્ષિત રહ્યા છે, આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, સાથે પ્રકાશભાઈ ઉપાધ્યાય બીજેપી નેતા છે, અને મુકેશભાઈ પંચાલ કોંગ્રેસ નેતા છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માગું છું. સુરક્ષિત ગુજરાતનું એક્ઝામ્પલ આપવામાં આવતું હોય છે કોઈ પણ એવી, જ્યારે આપણે જોઈએ છે બીજા હર હંમેશ ચૂંટણીમાં જ્યારે પ્રચારનો એવો મુદ્દો રહેતો હોય છે, ખાસ કરીને કે ગુજરાત ખૂબ જ સુરક્ષિત છે, પરંતુ આ છબી ખરડાઈ રહી છે. વાત જે ગુનેગારો છે તે પરપ્રાંતિયો છે, આ વાત ક્યાંક જે જોઈન કરવામાં આવી રહી છે, આ મુદ્દાને કઈ રીતે જુઓ છો આપ? શું કહેશો? કુંજભાઈ, તમારો જે પ્રશ્ન છે એના બે ભાગ છે. એક ભાગ એક છે કે રાજ્યની અંદર ગુનાખોરી વધી રહી છે, તો એનો જવાબ છે હા. અને બીજો જવાબ પ્રશ્ન તમારો એ છે કે આમાં પરપ્રાંતિયોની ભૂમિકા કેટલી, એ આપણે આગળ ચર્ચા કરીએ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આપણું જે શાંતિપ્રિય ગણાતું ગુજરાત, સુરક્ષિત ગણાતું ગુજરાત અને સંપન્ન ગુજરાત, પૈસે ટકે સંપન્ન છે, ગરીબી હોય ત્યાં ગુનાખોરી હોય છે, પણ આપણું તો રાજ્ય સંપન્ન રાજ્યોમાં આવે છે. અને ભાજપની ટર્મિનોલોજીમાં કહીએ તો મોડેલ સ્ટેટ છે ગુજરાત, છે એ મોડેલ છે. અને આ જ મોડેલનો પ્રચાર કરી અને આખા દેશની અંદર ભાજપે સત્તાનો સૂત્રો હાથમાં લીધા હતા. હવે આ મોડેલ સ્ટેટની અંદર જો ગુનાખોરી વધતી હોય તો ચોક્કસપણે બધા માટે એ ચિંતા અને ચિંતનનો વિષય હોવો જોઈએ. સમાજ માટે પણ, ધાર્મિક સંસ્થાઓ માટે પણ, રાજ્યની ધુરા સંભાળતી સરકાર માટે પણ, પોલીસ તંત્ર માટે પણ, અને જો ઘરનું યુનિટ ગણો, કુટુંબનું યુનિટ ગણો તો મા બાપે પણ, તમામ લોકોએ આમાં જાગૃત થવાની જરૂર છે અને ચિંતા કરવાની જરૂર છે. કોઈ પણ રાજ્યનો વહીવટ એવો તો ના હોવો જોઈએ કે આપણું સંતાન બહાર ગયું હોય અને આવે નહીં ત્યાં સુધી આપણો જીવ પડીકે બંધાયેલો રહે, અથવા તો બહાર જાય ત્યારે આપણે એને સૂચના આપવી પડે કે ભાઈ કાંઈ ટસલમાં ના આવતો, આપણા વાહન ક્યાંય અડી જાય તો સોરી કરી નીકળી જજે. આ પ્રકારની આપણી જે માનસિકતા ઊભી થતી જાય છે એ આ રોજે રોજ બનતી ઘટનાઓમાંથી પેદા થાય છે, એમનામ નથી થતી. આજે તમે જુઓ કે જે વસ્ત્રાલની તાજી ઘટના છે કે આખું ટોળું બહાર નીકળે, બે ગેંગ વચ્ચેનું હોય અને આખો રોડ બાંધમાં લઈ લે, ત્યાંથી પસાર થતા લોકોને લાકડીઓ મારે, તલવારો બતાવે, ભયભીત કરે, અપશબ્દો બોલે. મહિલાઓ કારની અંદર બેઠી હોય તો એને પણ એ ગાળો સાંભળવી પડે. અને નાના બાળકો હોય ગાડીની અંદર, બાળક બેઠેલું હોય તો કેટલું ડરી જાય કે રાતે ઊંઘમાં પણ ઝબકી જાય કે એને તાવ પણ આવી જાય. એ હદનું આખું એક ભયજનક વાતાવરણ પેદા કરે. હવે આ કંઈ પહેલી ઘટના નથી. આવી જ ઘટના ચાણક્યપુરીમાં પણ બની હતી, વાડજમાં પણ બની હતી, બીજા પૂર્વ વિસ્તારમાં પણ બની હતી, અન્ય ઘણા બધા વિસ્તારોમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહ્યું છે. કે સહેજ કોઈને વાંધો પડે એટલે સોસાયટીમાં ઘૂસી જાય, લાકડીઓ લઈને ત્યાં પાર્ક કરેલા વાહનો ઉપર લાકડીઓ પછાડે, કાચ તોડે. એટલે આ કેવા પ્રકારનું આખું વાતાવરણ પેદા થઈ રહ્યું છે. એક વિદ્યાર્થી
બાઇક ઉપર પાછળ બેસીને જતો હોય બે વિદ્યાર્થીઓ, અને કોઈને એમ કહે કે ભાઈ વાહન ધીમે ચલાવજે, અને પેલો એને છરો આરપાર કરી નાખે. આપણે કયા વાતાવરણમાં આપણે જીવી રહ્યા છીએ? અને એ પાછો કોઈ સામાન્ય માણસ નહોતો, એ કાયદાનો જાણકાર પોલીસ કર્મચારી હતો. બોપલની ઘટના હું યાદ કરું છું કે માઇકાનો અંદર દાખલ થયેલો બહારથી આવેલો વિદ્યાર્થી હતો, એણે બિચારે જીવ ગુમાવ્યો. એટલે આવી ઘટનાઓ ઉપરા છાપરી બનતી રહી છે. આખા ગુજરાતમાં જે હોળી ધૂળેટીના તહેવારોની આસપાસના દિવસોમાં જે ઘટનાઓ બની છે એ ચોક્કસપણે ચિંતા ઉપજાવનારી છે. ધંધુકા તાલુકાના એક હોસ્ટેલની અંદર એક સગીર વયના વિદ્યાર્થી સાથે એનાથી સહેજ મોટા વિદ્યાર્થીઓ, એ પણ સગીર વયના જ હતા, એમણે જે કુકૃત્ય કર્યું એ તો અહીંયા આપણે કેમેરા સામે વર્ણવી પણ ના શકાય એટલું ભયાનક હતું. એટલે રોજે રોજ આવી જે ઘટનાઓ બનતી જાય છે ચોક્કસપણે ચિંતા ઉપજાવનારી છે. અને જે પરપ્રાંતિની વાત ચાલે છે એમાં હું માનું છું ત્યાં સુધી ગુનેગારને ધર્મ નથી હોતો, જ્ઞાતિ નથી હોતી, સમાજ નથી હોતો, કે કોઈ રાજ્ય કે પ્રાંત નથી હોતો, એનો કોઈ સિક્કો નથી હોતો. એની પાસે જો હોય છે તો એ ગંદી માનસિકતા હોય છે, એક ક્રૂરતાથી ભરેલી એક માનસિકતા હોય છે, પોતાને હીરોગીરી કરવી હોય છે અને લોકોને દબાવી અને એના લાભો લેવા માટે આખી ગેંગની રચનાઓ કરે છે. ના, આપણે ચોક્કસપણે એટલું કહી શકીએ કે જે હમણાં જે ગુનાઓ બન્યા ને એમાં પરપ્રાંતિઓના નામો ઉપસી આવ્યા છે, એમાં કોઈ જ ના કહી શકે એવું નથી. પરંતુ બધા જ પરપ્રાંતિઓ એવા હોય છે એવું આપણે ના કહી શકીએ. જો આપણે જો આ હમણાં બનેલી ઘટનામાં પરપ્રાંતિઓનું જે નામો ઉપસ્યા છે એ જો આપણે કહીએ તો છેલ્લા 10 કેસ એવા હતા કે જેમાં 35 આરોપીઓ છે, એમાંથી 33 પરપ્રાંતિઓ છે. બીજું, સુરત આસપાસ જે ઘટનાઓ બને છે દુષ્કર્મની, જે એક 6 વર્ષની બાળકી સાથે હમણાં જ બની, ફૂટપાથ ઉપર સૂઈ રહી હતી અને ઉઠાવી ગયો અને લોહી લુહાણ હાલતમાં પાછી મૂકી ગયો. એ વર્મા કરીને જે શખ્સ પકડાયો એ યુપીનો હતો. એટલે સુરત આજુબાજુ એવી ઘટનાઓ બનવાનું એક કારણ એ છે કે ત્યાં જેમ જેમ ઔદ્યોગિક વિકાસ થાય છે એમ મજૂર તરીકે જે લોકો બહારથી આવેલા છે જે એકલા રહેતા હોય છે, એટલે એમને કોઈ બંધન કે બીજું કંઈ હોતું નથી, અને એ એકલા રહેતા લોકો છે આ પ્રકારના ગુનાઓ આચરતા હોય છે. એટલે બાકી તમે પરપ્રાંતિઓ જુઓ તો આપણા તમામ છે ને વહીવટી તંત્રના હાયર ઓફિસરો મોટાભાગના પરપ્રાંતિઓ છે. IAS, IPS એ બધી જ કેડર પરપ્રાંતિઓ હોય છે. પરપ્રાંતિઓ તમને ઉત્તમમાં ઉત્તમ વહીવટ પણ આપે છે. રાજકારણની અંદર કેટલા પરપ્રાંતિઓ છે વિચાર કરો ને તમે. ભાજપના પ્રમુખ જુઓ, પછી કોંગ્રેસના શહેર પ્રમુખ જુઓ, હિંમતસિંહ પટેલ, પેલા CR પાટીલ, પછી પૂર્વ વિસ્તારના એક ધારાસભ્ય છે પરપ્રાંતિય છે, કોટ વિસ્તારના એક ધારાસભ્ય છે પરપ્રાંતિય છે. એટલે પરપ્રાંતિયો વહીવટની અંદર પણ છે અને ધંધા ઉદ્યોગની અંદર પણ છે, મંદિરોના સંચાલનમાં પણ પરપ્રાંતિઓ છે. પરપ્રાંતિઓના હાથમાં કેટલા બધા વેપાર ધંધા ઉદ્યોગ છે અત્યારે. તમે આખો કાપડ ઉદ્યોગ તમે જુઓ, પછી સોના ચાંદીના ઘરેણામાં તમે જુઓ કે બંગાળી કારીગરો કામ કરે છે. એટલે પરપ્રાંતિઓ આવા જ હોય છે, એવી કોઈ છાપ કે કોઈ સિક્કો મારવાની જરૂર નથી. આ તો ગઈકાલે મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે આવા ઉચ્ચારણો કર્યા અને ત્યારબાદ આજે બીજા ભાજપના 2 ધારાસભ્યો છે, હર્ષદ પટેલ અને હસમુખ પટેલ, એણે એમાં સૂર પુરાવ્યો. એટલે આ આખો સૂર છે એ ભાજપમાંથી ઊભો થયો છે. પરંતુ પરપ્રાંતિઓ કે આ પ્રાંત કે તે પ્રાંત એવું ભારતની અંદર ના હોઈ શકે. ભારતના બંધારણે એ હક્કો આપેલા છે કે તમે કોઈ પણ રાજ્યમાં જઈને ત્યાં ધંધો ઉદ્યોગ કે મિલકત વસાવી શકો છો, કામ કરી શકો છો. એટલે એવા આપણે ગુજરાતીઓ છે એ લગભગ રાજ્યોની અંદર ધંધા ઉદ્યોગો છે એમના હાથમાં છે. આજે બિહાર કે જરિયા છે, જરિયાની અંદર અનેક દુકાનદાર છે એ ગુજરાતીઓ છે. અમેરિકાની અંદર જેટલા મોટેલવાળા છે એ ગુજરાતીઓ છે. ગુજરાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત, આ એક કહેવત છે. અને તમે જુઓ કે આપણે જ્યારે મુંબઈ સાથે જોડાયેલા હતા ત્યારે મુંબઈનો વેપાર ઉદ્યોગ મોટાભાગનો ગુજરાતીઓના હાથમાં હતો. એટલે ગુજરાતીઓ છે એ વેપાર ધંધા સાથે સંકળાયેલા છે, એ બીજે જઈને કમાય છે, બીજાવાળા અહીંયા આવીને કમાય છે. એ તો એકાબીજી સાથેનું
જે આખું એક સમવાય તંત્ર છે, સમવાય રાજ્ય છે, એનું એક ઉદાહરણ છે. હવે આપણે જો આની ઉપર આવીએ ગુનાખોરી ઉપર, તો જે ગેંગો છે અને એ જે ગેંગ સ્ટાર છે એની અંદર જેના પેલા અસામાજિક તત્વો જોડાયેલા છે એ બધાય સામે હવે પગલાં લેવાનું ચાલુ થયું છે. એ બાબત ચોક્કસપણે આવકાર્ય છે. બાકી ગુનાહ ક્યાં ક્યાં બને છે, કઈ રીતે બને છે, ગેંગ કઈ રીતે બને છે, એ આપણે આગળ કહીશું. પ્રકાશભાઈ, કાર્યવાહી થઈ રહી છે, કાયદો વ્યવસ્થા જ્યાં ખોરવાય છે કાર્યવાહી થાય છે, પરંતુ જે નિવેદન આવ્યું, જે વાત કહેવામાં આવી કે જ્યાં પરપ્રાંતિયોની સંખ્યા વધુ છે, જેમનો વસવાટ વધારે છે, વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધારે છે, અરાજકતા કોણ ફેલાવી રહ્યું છે, આ નિવેદનને કઈ રીતે જુઓ છો? અને સુરક્ષાની વાત કરીએ, અરાજકતા ફેલાવવાની વાત કરીએ, તેના મુદ્દા ઉપર શું કહેશો? કુંજભાઈ, તમે જે વાત કરી અને આપણે પ્રફુલભાઈ સાહેબે જે વાત કરી, એમાં આપણે જે એરિયા તમે જુઓ, જે વસ્ત્રાલ છે, નારોલ છે કે નિકોલ છે, અમુક જે બોર્ડર આપણે પૂર્વના જે બરોડાથી ટચના જે હાઈવે વાળા જે રિંગ રોડ પરના જે એરિયા ખરું, ત્યાં આગળ જૂના એમના બાપ દાદાઓ જે મિલોમાં કે કંઈ મજૂરી વર્ગમાં કે કંઈક નોકરી કરતા હતા, એમના સંતાનો 2-3 પેઢી થઈ રહ્યા છે પરપ્રાંતના લોકો. પરંતુ આજે હમણાં છેલ્લા કેટલા દિવસથી શાંત પાણીમાં ગુજરાત એક સંસ્કારી શહેર છે, સમૃદ્ધ શહેર છે, પ્રફુલભાઈએ કીધું એ પ્રમાણે, અને વિકાસશીલ પ્રદેશની અંદર સૌ કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છે. અને પરપ્રાંતના હોય કે આપણે ગુજરાત તો એકબીજા સાથે હળીમળીને પણ ધંધા વ્યવસાય કરે છે. આજે આપણે કહીએ તો અમદાવાદની અંદર કે મોટી શહેરોની અંદર કે નાના નગરોની અંદર તમારા 4 રસ્તા પર કોર્નર ઉપર પાણીપુરીવાળા પણ યુપીના ભૈયાઓ કે એવા જશે. સાહેબે કીધું એ પ્રમાણે બંગાળી બધા સોના દાગીના બનાવવાના કારીગરો કેટલાય અસંખ્ય લોકો છે. આજે તમે જુઓ કે જે આ સેલા અને બોપલ ને ગુમા ને બાજુ બધી સ્કીમો ચાલે છે, ત્યાં લગભગ 30 થી 40 હજાર રાજસ્થાન ડુંગરપુરના મજૂરો જે પરપ્રાંતના આવીને વસે છે. પ્રકાશભાઈ, દર 3-4 દુકાને એક દુકાન તમે જુઓ પરપ્રાંતની રાજસ્થાનના કોઈ જૈન સમાજના હશે, કોઈ બ્રાહ્મણ સમાજ, હોટલ હશે. જો આપણો જે કરિયાણા ઉદ્યોગ છે, શાકભાજીનો ઉદ્યોગ છે, ખાણીપીણીનો ઉદ્યોગ છે, મોટાભાગના પરપ્રાંતિઓના હાથમાં છે. હા છે. અને ઇવન કાપડ ઉદ્યોગ તમે જુઓ તો કેટલાય આપણે આખો જે શાહીબાગનો જે જૈન સમાજનું જે અગ્રવાલ છે કે જે જૈન સંઘવી અટકવાળા કે જૈન શાહ મારવાડી જે જૈન સમાજ છે, કેટલો વિવેકી અને કેટલાય વર્ષોથી એ ગાડી શાહીબાગની એ બધા પટ્ટામાં આપણે વ્યવસાય સાથે જોડાયેલા છે. અને સારી સારી સંસ્થાઓમાં, હોસ્પિટલોમાં એમનું દાન હોય છે, એમનું એ પણ હોય છે. હવે જે ગુનાખોરીની વાત કરું કે આ જે ગુનાખોરીમાં જે લોકો, જે છોકરાઓ જે નફટ, જે મા બાપના કયામાં નથી રહ્યા, મા બાપના સંસ્કારને લજવે એવા આવા નફટ લોકોને આપણી સરકાર, ભાજપની સરકારમાં અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીના ગૃહમંત્રી શ્રી, એમણે કડક સૂચના આપેલી છે આઈજીને અને ડીએસપીને, એસપીને, અને છેક નીચલા પોલીસ સ્ટેશનના કોઈ પણ ગુનાખોર હોય એમની યાદી કરીને એમને પકડી અને એમના જૂના ચોપડા, જૂના ઇતિહાસો અને એમના કુટુંબમાં શું શું એ લોકો કરતા હતા એ બધું આખો રેકોર્ડ બનાવવામાં આવશે. અને આ લોકોને તમે જે બતાવો છો પ્રફુલભાઈ અને કુંજભાઈ, કે આ જે ગુનાખોરીને પકડીને જે દંડાવાળી કરે છે, અને એ એક તમને ખબર છે કે ભય વગર પૂરી નથી. તમારે જો ભય નહીં હોય ને તો તમે કશું નહીં, ભય તો હોવો જ જોઈએ. ભદ્ર સમાજની અંદર સારા લોકોને જીવવું હોય અને આ રીતે રોડ ઉપર ખુલ્લી તલવારો અને લાકડીઓને લઈને પ્રફુલભાઈ કીધું પ્રમાણે સોસાયટીમાં ઘૂસી જવાનું, બાઇકો ઉપર તોડીને કાચ તોડી નાખવાનું, ગાડીઓ તોડી નાખવાનું અને રીલો બનાવવાનું અને પોતાને ભય ફેલાવવાનું જે છે ને એ દૂષણ ડામવા માટે સરકાર કટિબદ્ધ છે. મુકેશભાઈ, આ ભય, આ અરાજકતા કોણ ફેલાવી રહ્યું છે? એક જે વાત, એ મુદ્દો સાંકળવામાં આવી રહ્યો છે, બંને મુદ્દા સાંકળીને જવાબ આપશો. હાલની જે પરિસ્થિતિ છે ગુજરાતની ને ગુજરાતના શહેરોની, અને જે બનાવો બની રહ્યા છે, અને પછી ભારતીય જનતા પાર્ટીના તે ધારાસભ્યો છે એના સ્ટેટમેન્ટ, એમાં તો એવું લાગે આપણને કે સરકારની નિષ્ફળતાઓ છુપાવવા માટે
એ લોકો સ્ટેટમેન્ટ એવું કરે છે કે બહારથી જે આવેલા લોકો છે પરપ્રાંતિયો એના હિસાબે ગુંડાગીરીને આજે ગુનાખોરી વધી છે. નો ડાઉટ આપણે માનીએ કે જે લિસ્ટ આવી એમાં 35માંથી 33 પરપ્રાંતિય છે એટલે લાગે પણ ખરું. એટલે તો કોંગ્રેસના ધારાસભ્ય પણ બોલ્યા કે ભાઈ જે 35માંથી 33 છે તો આ લોકો શું બિહાર ને ઉત્તર પ્રદેશ બનાવવા માગે છે, એ ઇમરાન ખેડાવાલા પણ બોલ્યા. પણ અહીંયા વાત એવી છે કે સૌથી પહેલાં તો હું એવું માનું છું કે સરકારમાંથી કોઈ પણ મંત્રી કે ધારાસભ્ય આ વાત ન કરી શકે એટલા માટે કે આ જે ફંક્શન છે ગુનાખોરી ડામવાનું, ગુનાખોરી વધે નહીં કે ગુંડાઓને પકડવાનું, એ ફંક્શન છે સરકારનું અને પોલીસનું. હવે એ ફંક્શનમાં પોલીસ, સરકાર અને મંત્રીઓ નિષ્ફળ જાય અને પછી ગુનાખોરી એકાએક જાણે આમ ઘટાટોપની જેમ બહાર આવે અને આપણા ડીજી સાહેબ હોય કે કમિશનર હોય કે ગૃહમંત્રી હોય બધા ફટાફટ આદેશ બહાર પાડે, મિટિંગો થઈ જાય કે હવે દરેક જગ્યાએ લિસ્ટ બનાવી દો, એક જણને તમે પકડી લો. હવે આ ખરેખર આપણે તો જૂના 35 વર્ષ થઈ ગયા લાઈનમાં. મને એમ થાય છે કે દરેક પોલીસ સ્ટેશનમાં લિસ્ટ હોય. મારા સાહેબ ડીજી સાહેબ દરેક પોલીસ સ્ટેશનમાં લિસ્ટ હોય. ખાલી તમારા આદેશ એ આપવાનો હતો કે જે પોલીસ સ્ટેશન આ જે ગુંડાઓના લિસ્ટમાં કામ નથી કરતું પ્રમાણિકતાથી એ ચાલુ કરો. ખ્યાલ આવે? એ ચાલુ કરો કામ. એ નથી કર્યું ને કામ ચાલુ, એના હિસાબે ગુનાખોરી વધી છે. અચ્છા, તમે એક વાત એવું કહ્યું હતું કે રસ્તા પર લાવીને કુકડાની ચાલ ચલાવે. ચલો, એ ભય ને પ્રીતની વાત થઈ, બરાબર છે. હવે સામે તમે જુઓ કે જે ભય ને પ્રીતની વાત છે એ દરેક જગ્યાએ હોવી જોઈએ. એ દરેક જગ્યાએ સરખો પોલીસ કે સરકાર કામ કરી શકતી નથી. એટલે એ ભય ને પ્રીતની વાત ક્યાં આવી? પણ ભય ને પ્રીત આમ સામે પોલીસ ખાખી વર્દી જોવે અને ડરી જાય ગુનેગાર, એને ભય કહેવાય. તમે 2-4 જણને કુકડાની ચાલ ચલાવો એનાથી કશું, જે ગુનાહિત કૃત્ય સાથે સંકળાયેલા લોકો છે એ સાયકિક લોકોને કંઈ ફરક નથી પડતો. તમે જુઓ, તમે જે પકડો છો અને બીજે જ દાડે તરત કોઈક દુષ્કર્મનો કેસ આવે છે, કોઈક ચોરીનો કેસ આવે છે, કોઈક વૃદ્ધોને મારી નાખે એવો કેસ આવે. મારું કહેવું એવું છે કે મૂળ વાત એવી છે કે પોલીસ અને સરકારનો વિભાગ એ જે આદેશો આપે છે ને, એ આદેશ આપ્યા પછી એનું જે ઓડિટિંગ છે, લોકો ભલે તાલી પાડે કે મિટિંગો થઈ ગઈ ને બધા સાંભળે, મીડિયામાં આવી જાય એટલે બધા સાંભળી લે, બહુ સરસ. જો અત્યારે પણ ગુનાખોરી 1% બી ઘટી છે? મને એ કહો તમે. અને તમે કહો અમે કોઈ ચમરબંધીને છોડવા નથી, પણ એ તો ગુનો કરે એને છોડવાના આમે ના હોય. સરકાર હોય ના હોય, રાજ્યપાલનું રાષ્ટ્રપતિ શાસન હોય ને તોય નહીં છોડે, કારણ કે ગુનો જેને કરે છે એને થોડા છોડી દે. પણ વાત ક્યાંક એ પણ આવે છે કે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખોની સંખ્યા, કાર્યકરોની સંખ્યા એટલી બધી શહેરમાં કે બધી જગ્યાએ વધારે છે એવું એમનું કહેવું છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ગુનાખોરીમાં સંકળાયેલા લોકો છે ને એને ક્યાંક ને ક્યાંક ટેલિફોન થાય કે ભાઈ હું ભાજપનો માણસ. એટલે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક પાંગળી સાબિત થાય છે. આવું પોલીસના ક્યાંક ને ક્યાંક મોઢે આપ સાંભળેલું કે ક્યાંક ને ક્યાંક કંઈક પણ ગુનો કરે તરત ફોન આવે ભાઈ આપણો માણસ. અરે પણ ગુનો તો તમે જુઓ, બેફામ અરાજકતા જ. ગમે ત્યારે ગમે તે ગેંગને ફોન કરીને આવી જાય કે 2 જણને મારવાના છે, 4 જણને મારવાના છે. અરે પણ આ શું છે આ ગુજરાતમાં? તમારે નાની નાની બાબતોમાં તમે દાદાગીરી કરવા માંડો એટલે કોઈ શું ગુજરાતી જીવી જ ના શકે કોઈ? એટલે કહેવાનો મારો ચલો મતલબ મુકેશભાઈ, પ્રકાશભાઈને આપણે પ્રકાશભાઈ આ જે વાત કરી, ભયની વાત કરી, બિફોર આફ્ટરના વિડીયો છેલ્લા ઘણા સમયથી આપણે જોયા કે ના કે ક્યાંક દાખલારૂપ કાર્યવાહી એવી થઈ તો ફરીવાર આવો બનાવ ન બને, પરંતુ અટકતા કેમ નથી? તો પછી આમાં શું છે, ગુનાઓ થાય. ગુના તો આપણા ગુજરાતમાં થાય છે, બીજા પ્રદેશોમાં થાય છે, ફોરેનમાં ગુના થાય છે. ત્યાં આપણે કેટલાય વ્હાઇટ સ્કિન વાળાને આપણા ગુજરાતીઓના પેટ્રોલ પંપની મોટલ ઉપર ગોળીબાર કરીને રાત્રે નીકળવાવાળા પેલા કાળિયાઓ ત્યાં બીજા લોકો આવીને લૂંટી જાય છે. પણ ગુના થયા પછીનું જે રોડ આવતો હોય છે કાયદાનો, પોલીસનો અને કાયદાનો, એમાં કોઈ ભાજપની સરકાર કરતી નથી. અને બીજી વસ્તુ કહું કે જે પકડાયા હોય છે એને કોઈ ફોન કરીને કોઈ નેતાએ કીધું હોય કે કોઈ કાર્યકરે કીધું હોય, એવો દાખલો કોઈ છે નહીં કે ભાઈ આનો ફોન આવ્યો એટલે કોઈએ ના એવો કોઈ દાખલો હોય કે ભાઈ આનો ફોન આવ્યો, રેકોર્ડ હોય
તમારી જોડે તાકાત હોય તો તમારી જોડે એનો પુરાવો હોય તો તમે સીધા પોલીસ સ્ટેશન ના સાંભળતો તો તમે ઉપરના અધિકારીને જાણ કરો, એના સર્કલનો સીઓનો ફોન કરો અથવા તો એના ડીવાયએસપીને વાત કરો, ડીવાયએસપી ના મળતો આઈજીને વાત કરો તમે. પણ તમે જો નક્કર પુરાવા વગર ખોટી ચર્ચાઓ કરી અને સરકારને બદનામ કરવાની, ગૃહ મંત્રાલયને બદનામ કરવાની અને ગુજરાતની પોલીસના કરેલા કામો પર પાણી ફેરવવાની વાતો કરવી એ યોગ્ય નથી. બીજી વસ્તુ કહું કે હું ભાજપના શાસનના ગુના અને કોંગ્રેસના શાસનના ગુના જ હોય છે. હું એમાં રાજકારણમાં પડવા માગતો જ નહોતો અને પડવા માગતો નથી. પરંતુ જે તે સમયે પણ ગુના થતા હતા, તમને કહું કુંજભાઈ, જે તે સમયે ગુના થતા, ઇબ્રાહિમ શેઠ પર કોના 4 હતા, લતીફ ઉપર કોના 4 હતા, કોના 4 હાથ હતા, પેલા ભાઈ મોહમ્મદ સુરતી પર કોના 4 હતા, એ બધાને અત્યારે અમે તો આવા લોકોને જે દંડાવાળી કરીએ છીએ એ અત્યારે જે સાપના કણા મોટા થઈ રહ્યા, સાપ ના બને ને આ કણાઓને, એ કણાઓને ચોક્કસથી પ્રકાશભાઈ, અમે આશા એ જ રાખીએ કે આ સુરક્ષિત રહે, મહાનગરો સુરક્ષિત રહે, ગુજરાત સુરક્ષિત રહે. મુકેશભાઈ, શું કહેવું છે આપનું? મારું એક જ કહેવું છે કે કોઈ રાજકીય વાત નહીં કરીએ, પણ આ મંત્રીમંડળ અને ભાજપના ધારાસભ્યોએ કહ્યું છે કે પરપ્રાંતિયો જ્યાં છે ત્યાં થાય છે. તમે સરકારમાં બેઠા છો, તમારી પાસે બધા સાધન સંપન્ન છે, બીજા કોઈને કહેલી ક્યાં વાત છે, એમની પોતાની વાત છે. અને હું એવું કહું છું કે કોઈ ગુનેગારની કોઈ કાસ્ટ હોતી નથી. અને આપણું ગુજરાત એવું છે કે એની અંદર આખા ભારત દેશમાંથી દરેક રાજ્યમાંથી માણસો અહીંયા આવીને વસે છે અને અહીંયા ધંધા વેપાર ને બધું કરે છે. પણ હું કહું છું કે ગુનેગાર દરેક કોમમાં હોય છે, તો એને જબ્બે કરવાની જવાબદારી, એમાં કોઈ કોમે એવું કીધું છે કે અમારા માણસને તમે ના પકડતા, અમારા માણસને તમે ગુનો ફાંસીની સજા આપવી હોય તો ના આપતા, એવું ક્યારેય કોઈ નથી કીધું. પણ મૂળ વાત એવી છે કે આપણે એને નાથી નથી શકતા, એ સૌથી મોટો સવાલ છે. બાકી પરપ્રાંતિની વાત કરીએ તો દરેક પાર્ટીમાં પરપ્રાંતિ, એમના તો પ્રમુખ જ પાટીલ સાહેબ પરપ્રાંતિ. આપણો મુદ્દો નથી બતાતો. પ્રકાશભાઈને સાંભળી લઈએ, સમયનો અભાવ રહી જશે પાછળ. પ્રકાશભાઈ, આમાં પ્રફુલભાઈ સાહેબે જે કીધું એસોસિએટ કે 35 માંથી 33 પરપ્રાંતિના નામ છે એટલે આ મુદ્દો ચગ્યો, બરોબર. અમે તમને કહું કુંજભાઈ, આજે કોંગ્રેસની શાસનની અંદર હું તમને અનુભવ હશે, તમે વખતે વાંચતા હશો પેપરોમાં કે સાંજે 6 વાગ્યા પછી લાલ દરવાજાથી તમારે પ્રકાશભાઈ 30 વર્ષથી ભાજપનું શાસન છે, 30 વર્ષથી ભાજપની વાત છે, તમે અત્યારે ત્યાંની કે વાત કરો છો, મને ખબર નથી. એમાં કેટલો ફેર પડે છે. અરે પણ આજે ફેર નથી સાહેબ, અત્યારે બહાર નીકળવું દુર્વાદ થઈ ગયું છે લોકોનું. તમે કેવી વાત કરો છો? નથી, તમે શાંતિથી ફરી શકો છો. તમે એટલે આજે અત્યારે માહોલ જે સારો એવું કેવું આપણે રાજકીય વાત ના કરે મુકેશભાઈ. જગ્યાએ આજે કાયદોની વ્યવસ્થા ભાજપની સરકારમાં એકદમ સારી છે, પણ આવા કેટલા ટીખણખોરો, એ જે ગુનેગારો છે એમને સમજ શીખવાડવાનું અમારી સરકાર, ભાજપની સરકાર કટિબદ્ધ છે. અને કોઈ પણ જાતની સે શરમ વગર તમને કહું, 2 દાખલા જ આપું તમને કે તથ્ય પટેલ અને વિશ્વેશ શાહ, એ 2 હિટ રનમાં પકડાયેલા. ગમે તેટલા ફોન આવ્યા, પરંતુ જે તે વખતના મુખ્યમંત્રીઓને, આજના તારીખના મુખ્યમંત્રીને, ગૃહમંત્રીએ કહી દીધેલું કે આમાં કશું ભીનું સંકેલવાનું નથી અને જે કાયદાકીય જેલ થયું સાહેબ સંકેલાતું ને અત્યારે હાલની પરિસ્થિતિ ગમે તે વાત કરો, આજની પરિસ્થિતિ ગુજરાતની અભાવ રહી જશે. મુકેશભાઈ, પ્રફુલભાઈ, આપનું શું માનવું છે આ વાત? એક ખાસ કે પાછલા કેટલાક વર્ષોમાં હતું, આ તો અમારા પણ પેરેન્ટ્સ સાથે એવું સાંભળ્યું, પાછલા કેટલા વર્ષોની જે સ્થિતિ હતી અને અત્યારની જે સ્થિતિ છે કાયદો વ્યવસ્થાની, શું ચેન્જીસ જોવા મળ્યો આપના મતે? આપના અનુભવને આધારે કઈ રીતે મૂલવો છો આપ? ગુનાખોરી બધાયના શાસનમાં રહી જ છે, કોંગ્રેસના શાસનમાં હતી, જનતા પાર્ટી ને જનતા દળ વચ્ચે આવ્યું ત્યારે પણ હતી ને અત્યારે પણ છે. પરંતુ હમણાં જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચાલુ થયો છે, ગેંગ વોર ચાલુ થઈ છે, ગેંગો નાની નાની ટપોરી ગેંગો ઊભી થઈ છે, જે હમણાં પોલીસે પોતે યાદી તૈયાર કરી, એમાં અમદાવાદમાં 25 ગેંગના નામ આવ્યા છે, એમાં 1300 જણા છે. જ્યારે સુરતની અંદર 9 ગેંગ છે, એના 500 જણાને, એમાં હાર્ડકોર ક્રિમિનલ કેટલા છે એને અલગ તારવ્યા છે. આપણે વડોદરાની અંદર 3 ગેંગ છે, બિચ્છુ ગેંગ ને એવી બધી અલગ અલગ. હવે આ બધી ગેંગો છે ને, એ ગેંગો ઊભી કઈ રીતે થાય છે કે આ જે ગુનાહિત માનસ ધરાવતા લોકો ભેગા થાય ને એનો એક મુખિયા નક્કી કરે
અને એ મુખિયા જે રીતે ગાઈડલાઈન આપે એ બહુ માથાભારે હોવો જોઈએ અને એમને રક્ષણ આપે એવો હોવો જોઈએ. એટલે આખી ગેંગ સક્રિય થાય. આ ગેંગને પૈસા કોણ આપે છે ગેંગ ચલાવવા માટે? તો પૈસા એમને મળે છે રિયલ એસ્ટેટમાંથી, જમીનોના લેવેચ કરવાવાળાઓ તરફથી, કારણ કે જમીનોમાં કોઈ ઘૂસી જાય ત્યારે કાઢવા માટે પોલીસ કરતાં આ લોકો વધારે ઇફેક્ટિવ હોય છે. 2 નંબરના પૈસાની ધીરધાર કરનારાઓ, કોઈને 25 લાખ રૂપિયા કેશ આપ્યા અને પછી ના આપતો હોય તો પોલીસ પાસે નથી જઈ શકવાનો, કારણ કે એના પૈસા બ્લેકના હતા. એને પછી આવા લોકોને સોપારી આપવી પડે કે ભાઈ મારા 25 લાખ કઢાવી દે, 5 લાખ તું લઈ લેજે. એટલે આવા બધા લોકો છે એનાથી એ પોષિત થતા હોય છે અને રાજકીય પક્ષોથી એ સુરક્ષિત થતા હોય છે. રાજકીય જે નેતાઓ હોય છે એ કોઈને કોઈ એના ગોડફાધર હોય છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવા તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પાસાના ગુનેગારોને છોડવામાં આવે છે અને જેના ઉપર કેસો થયેલા હોય છે એઓને ટિકિટ આપવામાં આવે છે. કયો રાજકીય પક્ષ એ છે કે જેણે ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે નાગરિક છે એને ઉમેદવાર તરીકે પસંદ કરીને ટિકિટ નથી આપી? બધાય પક્ષોએ આપ્યા છે. કોંગ્રેસે આપે છે, ભાજપે આપે છે, સમાજવાદી પક્ષે આપે છે, બસપાએ આપે છે અને આપે આપે છે. કારણ કે એ વખતે એમનો બાહુબલી જોતો હોય છે ને બાહુબલીની છત્રછાયામાં આવી સાપોલિયા ગેંગો પેદા થતી હોય છે. હવે તમે જો આંકડો જુઓ તો આખા દેશની અંદર 1205 ધારાસભ્યો એવા છે કે જેઓ કોઈને કોઈ ગુનાને એમની સામે નોંધાયેલા છે, એમાંથી 26 ગુજરાતના છે. હવે ભાજપના જે આખા દેશની અંદર 1653 ધારાસભ્યો છે એમાંથી 39% એટલે કે 638 ધારાસભ્યો સામે ગુનાઓ નોંધાયેલા છે. કોંગ્રેસના 646 ધારાસભ્યો છે એમાંથી 52% એટલે કે 339 ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ રાજકારણીઓ છે એ ગુનેગારોને ડામવા માટે છે, એવું નથી. ગુનેગારોને આ મોટા પણ કરે છે. એટલે માત્ર પોલીસ જવાબદાર છે એવું આપણે ના કહી શકીએ. આમાં જો ખરેખર તમે જેમ એમ કહો છો કે ભાઈ ગુનો થાય જે વિસ્તારમાં એની પોલીસ જવાબદાર, તો રાજકારણીઓને પણ એટલા જવાબદાર લેખાવા જોઈએ અને તો જ એના મૂળ સુધી તમે પહોંચી શકશો. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, પ્રકાશભાઈ અને મુકેશભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. તો ગુનાખોરીની જે વાત હતી, ગુનાખોરી વધવાના કારણો એવા શું છે, આશા એ રાખીએ સુરક્ષિત ગુજરાતનું એક્ઝામ્પલ આપવામાં આવતું હોય છે, પરંતુ આ છબી ન ખડાય, સમાજમાં પણ એ ક્યાંક ચેન્જીસ જોઈએ આપણે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.